હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે આ શુભંકુ કિચનમાં. ફ્રેન્ડ્સ, ઠંડી માટે ગરમા ગરમ ઢાબા જેવી અહીંયા આપણે કાઠિયાવાડી ખીચડી વઘારેલી બનાવવાના છીએ. તો ચલો આપણે જોઈએ વઘારેલી ખીચડીની રેસિપી. અને એકવાર તમે ખીચડી બનાવશો તો વારંવાર બનાવશો એવી ટેસ્ટી છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા મેં દાળ ચોખા લઈ લીધા છે. આ રીતે તમે જોઈ શકો છો. હવે ફ્રેન્ડ્સ, અહીંયા આપણે જોઈએ તો વેજીટેબલમાં મેં અહીંયા આદુ મરચું, બટેટા, દૂધી, ટમેટાં અને કોબીજ, કાંદા અને બીટ, મકાઈ લીધી છે. આ બધું જ સરસ એવું મેં અહીંયા કટ કરી લીધું છે. તમે જોઈ શકો છો આ રીતના આપણે બધું જ વેજીટેબલ કટ કરીને મેં આગે રાખી લીધું છે. હવે ફ્રેન્ડ્સ, અહીંયા તમારી આગળ જે વેજીટેબલ હોય તે તમારે એડ કરવા હોય તે તમે કરી શકો છો. મારી આગળ અત્યારે જે વેજીટેબલ અવેલેબલ હતા તે એડ કરું છું. ફ્રેન્ડ્સ, અહીંયા આપણું તેલ ગરમ થાય એટલે તરત જ અહીંયા આપણે મસાલા એડ કરીશું. તો અહીંયા આપણે પહેલાં જીરું એડ કરી દેવાનું છે અને 2 થી 3 લીમડાના પાન અને લવિંગ, તજ અને મરચું એડ કરી દેવાનું છે. તમે જોઈ શકો છો આ રીતના. અને આપણે અહીંયા બધા જ વેજીટેબલ સરસ એક પછી એક અંદર એડ કરી દેવાના છે આ રીતના. હવે ફ્રેન્ડ્સ, અહીંયા આપણે 1 ટીસ્પૂન હળદર પાવડર એડ કરવાનો છે. આ રીતના સરસ બધા વેજીટેબલ મિક્સ કરવાના છે, અંદર એડ કરી દેવાના છે. તમે જોઈ શકો છો. હવે ફ્રેન્ડ્સ, અહીંયા તમે જો કાંદા ન ખાતા હોય તો સ્કીપ પણ કરી દો તો પણ ચાલે. અને અહીંયા હું અત્યારે ગરમ મસાલો એડ નથી કરતી. અત્યારે મેં અહીંયા તજ, લવિંગ એડ કરેલું છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. અને જો તમારે એડ કરવો હોય તો પણ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, જોઈ શકો છો તમે. હવે ફ્રેન્ડ્સ, અહીંયા આપણે મગની દાળને ચોખા જે સારા પાણી 2 થી 3 સારા પાણીથી ધોયેલા એ આપણે અહીંયા સાઈડમાં રાખેલા હતા એ અહીંયા આપણે અત્યારે એડ કરી દેવાના છે. આ રીતના તમે જોઈ શકો છો. હવે અહીંયા આપણે જે મગની દાળ અને ચોખા છે તે એડ કરી દેવાના છે. હવે અહીંયા આપણે એડ કર્યા બાદ ફ્રેન્ડ્સ, અહીંયા સરસ એવું અહીંયા આપણે બધું જ મિક્સ કરી લેવાનું છે. તમે જોઈ શકો છો. અને અહીંયા આપણે આગળ એડ કરવાનું છે લાલ મરચું પાવડર 1 ટીસ્પૂન અને અહીંયા એડ કરવાનું છે ધાણા જીરું પાવડર. તમે જોઈ શકો છો. અને સરસ અહીંયા આપણે મિક્સ કરી લેવાનું છે. હવે ફ્રેન્ડ્સ, અહીંયા આપણે એડ કરવાનું છે મીઠું. અહીંયા મીઠું 1 ટીસ્પૂન એડ કરી દેવાનું છે આ રીતના. અને તમારે અહીંયા તમારા ટેસ્ટ પ્રમાણે મીઠું લેવાનું છે. અને ફ્રેન્ડ્સ, અહીંયા એડ કરવાનું છે અહીંયા આપણે લીંબુનો રસ, લીંબુ લીધું છે તે એડ કરી દેવાનું છે. અને સરસ એવું અહીંયા આપણે મિક્સ કરી લેવાનું છે. તમે જોઈ શકો છો આ રીતના. હવે ફ્રેન્ડ્સ, અહીંયા આપણે એડ કરવાનું છે પાણી. પાણી મેં અહીંયા 1.5 વાડકો લીધું છે. પાણી અહીંયા આપણે એડ કરી દેવાનું છે. તમે જોઈ શકો છો. અને ફ્રેન્ડ્સ, તમારે જેટલી ઢીલી રાખવી હોય તે પ્રમાણે તમારે અહીંયા પાણીનું રાખવાનું છે. તો તમે જોઈ શકો છો. અને મિક્સ કરી લેવાનું છે. અને અહીંયા આપણે 4 થી 5 વિસલ થવા દેવાની છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો. અને હવે ફ્રેન્ડ્સ, અહીંયા આપણી 4 થી 5 વિસલ થઈ ગઈ છે અને કુકરમાંથી પ્રેશર પણ નીકળી ગયું છે. અને એકદમ એવી આપણી ઢીલી ખીચડી બનીને રેડી છે. તમે જોઈ શકો છો. હવે ફ્રેન્ડ્સ, અહીંયા આપણે ખીચડી ઉપર એડ કરવાનું છે 1 ટેબલસ્પૂન ઘી. અને ઘી એડ કર્યા બાદ ફ્રેન્ડ્સ, અહીંયા આપણે લીલા ધાણાથી ખીચડીને ગાર્નિશ કરવાની છે. તમે જોઈ શકો છો. અને સરસ એવું અહીંયા આપણે મિક્સ કરી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, આપણી અહીંયા એવી સરસ ઢીલી એવી અને ગરમા ગરમ એવી ખીચડી બનીને રેડી છે. ફ્રેન્ડ્સ, તમે અહીંયા એકલી ખીચડી પણ ખાઈ શકો છો વઘારેલી, અને કઢી સાથે બી ખાઈ શકો છો, અને છાશ, કાંદા કે પાપડ સાથે બી ખાઈ શકો છો. તો અહીંયા આપણી સરસ એવી કાઠિયાવાડી ઢાબા સ્ટાઇલ એવી ખીચડી બનીને રેડી છે. તો તમે એકવાર ખીચડી આ રીતના બનાવવાની જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. તો સરસ એવી અહીંયા આપણી ખીચડી બનીને રેડી છે. ફ્રેન્ડ્સ, મારી રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. રેસિપી અવનવી જોવા માટે બેલ આઇકન બટન પર પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.